ઓબલ્યો અબો બા સુધરી દેજો બા કીધું પાછું. અલે ભાઈ અમે સુધરેલા જ છીએ. તો ઘરે ઘરે હેન આપી ના દો માં દુખ પાછી. ભાઈ બંધ થઈ ગયો. હું કીધું રોટલા આ ટોપી અરે, શોધી શો, પછી પાછી. હા જો રોટલા મને ખાઈએ. બોલે છે આ હેરાન કરું છું તાર ભાઈને. આ રોટલા કરવા બેઠી હતી ના ભાઈ, અમે અબો રોટલા દવા ખાવું નહીં. અમે ઓન અંગાડી તું સજી લગો ડખો ના થાય પાછો હેતર મોય. હું કીધું ના પાછું ના, હવે તો જો એને હારી લઈને જ જવાનું. બસ. હવે એકલું જવાનું જ નહીં. ઓ બા સુધરી દેજો બા કીધું તમે જો તમારે. હારી લઈને જઈએ. રોટલા ખાઈને દેજો ને. અમુ રોટલા થી ખાવા માર. હવે બેહો રોટલા ખાઈને જાઓ. હું હા કીધું તો અમે તારે છૂકજો દીરો અમે પેલું જ મેકતા આવીએ. આ મેકતા લેજે હોય બરાબર. કોઈ બીજી ભલામણ ના કરો પાછા. હા. અહીં તમારા જેવા બીજા ધતિંગ ના કરો વાહ. અમે તમે બેહો તમારું પેપર ને બેસજો તમે. ધતિંગ ના કરો પાછા. જિંદગી ડખાત ના અરે મળે. બોલ પેલામાં ભાઈ રેડ ના બધું હા. બોલ ભાઈ નોટો પર તો ગાજે પાછી હું કીધું. અરે આ તો જબરા ખબરા કરવાના છે. બીહોઈ ના ફરું પાછી. ખબરા જબરા કરવાના ખબરા. તમે હું કહેતા હો અરે અમે જ કહેવાના ભાઈ છીએ. સીધો જો બહાર અરે ગબરા ગાવા ધબલું લઈ આલું. ઠપકો આવશે મિલા આપણે નહીં છોડું પાછો. અરે ગબરા ગાવા જબરું લઈ આલું ગબરા ગાવા. આવા પાછા ડોહા હા રેડ નું વાદું તા હારું હતો તાને હું બેઠો છું ખાટલા ભોયડ્યો છું. એ હા અરે ક્ષેત્રમાં વોદરો ને બોદરો બહુ આવ્યો છે ને ઉપાધિ કરી છે બધી. કેટલો વોદરો આવ્યો છે. આ કેટલો વોદરો કાઢવો પડશે મારે. કેટલો વોદરો આવ્યો ક્ષેત્રમાં જો. હેતર બાજુ હેડ્યા છે હેતર બાજુ ના ના પવન જો આ તો રૂબા સતાવો હશે પકડું ના ના આખો પવન વલા કરું એ આટલા ખરાબ બપોરે કદી હેતમ ના જતા અને આ ચમજ્યા છે રહ્યા કોક ડાળમાં કાળું લાગે છે કોક ડાળ ભાઈ ના જોઈ ને ઓછું પડશે ભાઈ જત કે શેરી આવી મને જવા દે થોડા આગળ આવા મગફળી આમ જોઈ છે મગફળી એમ કરવા જતા હોય રે મગફળીઓ તો કઢાઈ દીધી છે ના ના આય યા ડોશી તો સીતા જ્યા હાલ તો હોય હતા અલ્યા ઓ બારે ઈ ભગવાન લઈ લીધી હોત તો હારું હતું આ જોયા પેલા ઈ હા હો 100% શાક પાક્કો થઈ ગયો મારો 100% શાક પાક્કો થઈ ગયો ઈ હું ફોટો પાડવાનો એ ભૂલી જાય મને જવા દે રમી મજામાં છે ને? હું ચાલે છે શાંતિ છે ને? આ મફરી આ કેવી થઈ છે? સારું છું છે ને? બસ તાને શાંતિ રહો બીજું હું હા તબિયત પાણી સારી છે ને? બસ તાને આપણે તબિયત પાણી સારી જુઓ બીજું જુઓ કયો હા રમી બીજું શું કે શાંતિ છે ને? એ બસ તાને પેલો બીજું બસ હવે ખેતરમાં આવ્યો તો હવે બધું કામ કરવા બધું એ હો સારું રમી હું જઉં છું કોઈ કામકાજ હોય કોઈ ટેકો જુઓ કહેજે હો કોઈ કામકાજ હોય કહેતી રહેજે હો કે હું જઉં છું અરે મગફળી સરસ થઈ છે આખર લ્યો સરસ મગફળી બની છે આખર તો વાત ના પૂછો એ મગફળી બની જઈ છે બોલો હા હું તું શોથી આયા તમે અમે ઓમથી આયા ખેતરમાં મને ખબર તમે એમ થયા તો આમ ભાળ્યા હા તે ઈ પેલિંગ પૂરા હું વાતો કરતા હતા અરે તો ખાલી પૂછતો તો હું હું પૂછતા હતા ચમનું છે ને હું છે સમાચાર પૂછતો તો હું બધા શેમ કોઈ જરૂરી છે અલ્યા પણ તો કોઈ રસ્તામાં તો પૂછાય શેમ પૂછાય કોઈ રસ્તામાં તો ના પૂછાય ગમે ને ના પૂછાય ચમ ના પૂછાય ના પૂછાય ના ચમ પૂછાય પણ હું બધાને પૂછું છું સમજો મજામ છો એમ તે તું કરી તો ના પૂછ તમારું કપણ ઈનત પૂછો છો કોઈ બીજા બૈરાન વાત નહીં કરતા ને ઈનત વાતો કરો પણ રમલી તો વચમાં હતી તે પૂછું રમલી જતી બીજું કોઈ નતું રામલીન વાતો કરી શેમ બસ એ જ કયો મારો પછી તો ખાલી બેઠી હતી ને પૂછ્યું મેં એ દાડા કીધું નતું મારા ભાઈએ કે સુધરી જજો એ અરે અમે તો સુધર્યા જ છીએ અમે ચોક બગડ્યા છીએ પણ બગડ્યા હતા એમાં સુધાર્યા હજી તો એ સુધર્યા નહીં સુધારો જ છે મારો તો. હવે મારે કોઈ અબળવું નહીં મારા ભાઈના હાલ ફોન કરું છું હા આવતા ને ઠાર પાડતા એટલે તમને ખબર પડશે દોશી તું બહુ પંચાયત નું કુટે હું સુધરેલો જ છું ના અરે હવે આમાં તમને હગમોમાં ખબર વેર કરાવું પડશે છે. હગવામાં હવે વેર થશે આ સુધી નતા થયા હવે વેર થશે રમલીના કારણે ને તમારા કારણે પણ ખોટું જો, વેર ના કરાય તું ના
નકર હું દવા પીવડો હા દવા ચો પીવાની આવે છે એમાં તારે હા તો હવે હું મારા ભાઈને બોલાવું ને હકીકત આ તો હોશે પાડી એ દાડા તો ગોવા કાકાએ કીધું તું અને આજ તો મારા સતા હોશે પાડી તો એ તય મનવા નહીં દેતા એટલે હવે તમારી વલા થશે જો પણ મેં શું કર્યું તું તે વલા થાય હવે જોન પણ હવે વલા થશે આના તમારું કદ્દી નહીં હારું થાય મારી વાતેડી ભાષા તમારું કદ્દી નહીં હારું થાય આ તો ભંગ નહીં હારું થાય તમને ખબર નહીં હતી અલ્યા પણ હું તો સીધો મોસું ચમ આમ કરો છો હું પેલી વખતે જતા કર્યા કીધું આજ સુધરશી કાલ સુધરશી ના પણ તારે તો સુધરવું જ નહીં ને ના આટલું તો હું હારું હેડું છું પછી એવું હેડવાના છે ના પણ તમારે હેતામાં આટલા ખરાબ બપોરે છે ઊંઘવાનો ટાઈમ છે 3 વાગ્યા છે ઊંઘવાનો ટાઈમ છે અને હેતામાં શું આયા પણ તમે ભૂંડ આવે છે એકલો ભૂંડ માટે આવું છું બધું ના ના રાતી ભૂંડ નહીં ખાઈ જતો ને દાડા ભૂંડ ખાઈ જાય છે રાતે ખોઈ છે ને દાડે ખોઈ છે તે રાતી શેમ નહીં આવતા રાતે તો ઊંઘ આવે કે ના આખો દાડો થાક્યા હોય એટલે રાતી હેતરમાં શેમ નહીં આવતા આખો દાડો થાકીને ઊંઘ આવે ખરા બપોરે રમલી સાલ લેવા આવો એટલે તમે આવો મને બધી જ ખબર છે હાકો હજી હાકો તમારી ભલા કરું તમારું હવે હું કેવું મારા વધારે કોઈ બોલાય એવું નહીં તમને મારો ના ના કહું છું કે જતો રહીએ મેહોણા ભેગો ના ગોમડામાં હારું આપણે એ તો ખબર છે કે અવશ્ય ગોમડામાં રવાન કયો છો પેલા છે મેહોણા રતો જ કે ના ના કહેતી હતી જમીન વાબા આલી દે ના ખેતરમાં આબા થાય એટલે જમીને વાબા ના આલી હાકો તમારી ભલા ખબર કરું પડે છે એકલું વાતાવરણ ગામડામાં કેવું હોય ઉપર મજાનું વાતાવરણ ગામડામાં હોય વાતાવરણ કેવું શાંત વાતાવરણ ગામડામાં હા ગામડામાં શાંત વાતાવરણ કરવે ના ના તમારું શાંત વાતાવરણ કરે શહેરમાં હવે તો દૂધ ખબર લેવા છે જવું પડશે શાક લેવા જવું પડશે ગામમાં ખેતરમાં શાક હા, મળે ઈવન. જે દૂધે મળે બધું મળે હા તે ના રમલિંગ કારણે બધું મળે તો વાર એ એના કારણે ના મળે હા કો તમારી ભલા કરું એ એવું કરું ભગવાન કંટાળી ગઈ મોમા હું થયો ચક્કર આયા કે હું આન તો કોઈ ચક્કર આયા નહીં તાણ હું થયો હું તો કંટાળી જઈ ભગવાને મોમા હેડ જો દવાખાને લઈ લઈએ ના દાખલ નહીં ના, જાવ દવાખાને, ના ના, ના બીમાર થયો હશે આ ડોશી હું થયું મોદી હેડો નહીં અસુ પડી. કાકા ડોશી બીમાર થયો હશે ના મોદી નહીં પડી પેલું લેક્ટોમીટર મે લાવવું પડશે ઓને એ દાડા ડોક્ટરનો તો- નંબર છે પણ મારી વાત તો ડોક્ટરનો હોભળો. નંબર છે મોમા ઉભા મારી વાત તો હોભળો બાપા વાત તો 108 ને ફોન કરો ઉભા રહો કે મામા આ કોક બોલો લઈ લેવા હા? આમ નહીં રહું હોય કોઈ નહીં અત્યારે કોઈ નહીં હા કોઈ નહીં હેમરાજ તો નહીં આયા ઉપર લેવા અમરાન હા કોઈ નહીં જાણો પેલા પાડા ઉપર બેહીને આવું એ તો નહીં હા હું થયું તાણ વળી હું અલ્યા. એ દાડા તો તમે કીધું ને હું મોની તું હા. અને આજ તો સતા હોશે પડ્યું મમા પેલું પરણું છે ભારી જેલો લાગે છે હા હું થયું હેતમ સાથી હતી હા. મેં કીધું અરે ખરા બપોરે શમ હેતમ જોઈશું પછી આ તો ખબર પડી કે ખરા બપોરે 3 વાગે શમ હેતમ જવાય છે પેલી રમલી સાલ લેવા આવે કા એટલે આએ જ હતા મમા જોયું અમાર કેવું તેના નતું માન્યું મોની તું પણ મેં તારે કીધું આ બેહાઈ જતી તને છે પાછી આવી હતી મેં કીધું હવે સુધરશે પણ હવે નહીં સુધરે આવું કરવાનું આપણે શું વાત કરવાના આવો બૈરાંગાત કયો તમે ઈવન કમ્પ્લીટ જોયા હતા કમ્પ્લેટ જોયા છે વાતો કરતો જોયો તો વાતો કરતો હો જોયા છું આ વાતો તો કર એમાં તો હું ના હવે મારું એ રહું નહીં હું મારા ભાઈના ઘેર જવાની ના જવાય ના, હવે તો શું? ના જવાય હું બોલાવું છું હું જવાબદારી મે લીધી છે ને આ લોકો ના હવે હું સૂટું લઉં છું અરે આવું કરે તો ગોળી પડી ના લેવાય પોણી જેટલી જાડી થઈ તો ક્યારે મોટી એ તો થઈ જાડી પણ મારે એટલે પહેરાવાય નહીં નહીં પરણાવી કોઈ પરણાવી નહીં અલ્યા! પરણાવજો તમે બધો ભોણિયાને પકડ્યા તો કોક કરશે તો આ ના કરે મરી જા પાછી મમ્મા પણ આપણે શું કરીએ તાને ઓર કીએ છીએ મોની જા એ તો ના તો તાર ભાઈને હું ફોન કરતો આવ હા તે તમે ફોન કરીને કહી દેજો પણ મારી વાતો ભાઈ ભોણિયા કે જે કોઈ કરે હમ કરાય ભોણીને હમ કરાય દજે હમ કરાય છે જુઓ એ બધું જે થયું એ કુવામાં નાખો પણ તમે હું કામ મારો છો મારું શરીર આવું થઈ ગયું વેમન તમે તો પેલું આટલું બાયનું જાડવું હતું એમાંથી નતો નીકળી એકતો અને હા અગરબત્તી જેવો થઈ ગયો હશે અગરબત્તી જેવી થઈ જઈશું અગરબત્તી હારી એવી થઈ જઈશું રોવાન બંધ કરો એ તો બધું અમુક પટી ગયું અને અમે બધું એનું ડાળા પાડીએ છીએ સારું તો એ ઢાળા પાણી વાપર્યો? નાખજો ઘેર. મમ્મા પેલા ફોન કરજો તઈ
ફોન હું કરું છું ને ભાઈને આજ ના બોલાઈ દઉં છું અય આ હાલ્યો અરે શું આ ભાઈ તમે તું તો મોણા જ કહું છે દેખાર ચાલ. ઘેરા ઘેરા હું કર્યું પણ હું કરે આ ડખલા તું કરી દે અરે આ તો વેમ ગાલે ખાલી ખોટો વેમ રાખે છે પણ તારે જો વાતો કરવા જતી અરે હતી કોઈ વાતો કરી નહીં ખાલી વેમ ગાલી દઈ હેડે ભણ્યા જતો. કહેતી હતી રે એ તો બૈરો તો કી બધું જોયું તું ને જોયું કશું નહીં તો બૈરો તો કી પાછળ આવતી હોય, ભણ્યા જોયું બૈરા એટલે. ઓય વી પાછો જોયા વગર ઉપાડીને ફરતો હોય પાછો એ વાત સાચી મોમાં બૈરો તો વેમ રાખ એ વાત સાચી નહીં સુધરે બૈરામ વેમ હોય જ ભયા પણ તું તો સુધાર હું તો સુધરેલો જ છું મેં તો કોઈ મારો તો વખત નહીં ઓમો ભણ્યા વાત હાચી છે હો હસમુખ પાછો એવો તો નહીં પાછો નહીં એમ તો પાસ બધા ગોમો અરે ગોમો આજે બધી હસમુખલાલ કરે છે નામ ને? છે મારું એ વાત સાચી છે ગોમો હસમુખલાલ તે ઓળખું છું હું. આ યાર ને આ ખોપતી તમારી જિંદગી તમારા ઉપર વ્યાયામ કરશે વેમ કરશે ને મારો તો ના તો છૂટું કરીને હું પાર આવે અલે આપણે પેલી ભોણી ઘેર લીલ જેવડી થઈ એને પહેણાવી એ તો નહીં પહેણાઈશું ને બધું કરશું પછી પણ પહેલા તો શૂટિંગ કરી જ દઉં છું હવે કંટાળે છું હું હવે હા વેમ ચાલો જીબું ભોણી આવું કરશું કે આ તો છૂટું કરવા કે સીધી અલે આપણે આવે તે દાડો જોડે રાખીને આપણા માથા પર આવશે પાછું એ તો પેલાને ફોન કરીને બોલાવ્યો ને ભાઈ બસ બોલાવો અને છૂટું કરીને કહો, હું તો કંટાળી ગયો છું અલે હસમુખ આવું ના સારા અરે યાર ભાઈ, મારું જીવન બરબાદ થઈ ગયું આખું આ કોણ ખવડાવશે એ તો કરશું પછી બીજું કોઈ કરશું બીજું તો આવતું આમાં આપણે બીજું આવશે, બીજું લાવશું. આમાં તો લાકડો ભેળા લાકડા કરવાના ભેગા થતા બીજું લાવશું પણ પેલા હોમવર્ક નવી તો લાવતા ને નકર દશા આવી જાય નવી ભલે લાવો હતી, હેલો બીજું લાવશું તો તો કરશું પાણી ભરાઈ દે આવો પાછી પૂછા નવી નવી લાવો લાવ્યો